વાતની માથે પડી જોઈએ તો ખરા શું બને છે ડેમો આ તો ઘણા વાર છે આપણે તો કે હા ધનભા હોય તો જબરદસ્ત બને છે આઈટમ બધી હા જબર હારું સારું છે ને રમભા ઓમ જુઓ તો ખરા ઓમ જુઓ શું બને છે બધું ધન પડી ભાઈ હા રોડ બનાવે હું ભાઈ ના પેલું નહીં કહેતા હેર ટુ હેવર ફંડ ઓવર પેલા લોકો નહીં ફરતા એ હેવર ફંડ બને સારો એવું કેમ કા ઓવર ના ગળી હેડ થાય જીએ હાલો જોતા જોતા આજ તો આયા છે કામ થયો એની પબ્લિક નહીં આવતી હેવર ફંડ તો બધી આ હેવર ફંડ બને છે આવડું મોટું છે આ ડેમ છે દરો ડેમ આવડું મોટું નહીં તો એટલે મેં કોઈ દાડો ઓહો સબુ બતાવે જિંદગી છો આપણે તો આખી જિંદગી છો કાઢી છે કરા આપણે તો વૈદન જોવા બધું જબરદસ્ત બની ગયું છે હેવર ફંડ બને છે આ તો જિંદગી પહેલી વાર જોયો મેં હેવર ફંડ આ તો પહેલી વાર જોયો કોઈ મશીનરી હું તો જોવો ધનભા હું તમને વાત કરું કેટલું છે આ હું તો પેલું બુઢિયા જેવું રે ઓમ કરે છે બુઢિયા જેવું શું કહેવાય ઈટાજી હાલું આ તો બરાબર આછા છે પણ લે છે બધું રોડ બનાવવાની અટાજી છે અને પેલું બેંગોરા જેવું શું આવે છે બેંગોરા જેવું લાગે છે ને એ તો કોઈ નહીં આગળ પાછળ ટાયર જ છે ખાલી એને તો જેવું લાગે બંધુ એ બેંગોરા જેવું લાગે છે મન તો એ હાલો બેંગોરો કહેવાય ને તો બેંગોરો બેંગોરો કહેવાય ને પેલા તો ડૂબો છે ના આવે છે ના ભાઈ ના આવે છે રે ભાઈ અરે સમજામાં ડૂબ્યા તો નથી કા કોઈ દાડો આ તમે કોઈ ગેટ જો આયા તો નહીં કોઈ દાડો હું આવેલો નહીં રે ભાઈ ઘણા વાર આવ્યો ખરો પણ ઘણા વાર આવ્યો છું શંભુવા તમે હું તો આવ્યો છું તમે આયા તો પણ જો કે એ વાળા ગેટ કેટલા 12 છે કેટલા છે 12 જ લાગે 12 ગેટ તો ગણ્યા છે શાણ ગણ્યા હતા અમે માર બે ડોહીન બે આયા હતા ને તાનું ગણ્યા તમે ડોહી સા અસન ડોહીન બે આયા તાને ગણ્યા હતા શું કરવા આવ્યા ના જોવા આવ્યા હતા ડેમ જોવા એમ પણ બીજી કોઈ ખબર છે તમને ના ગેટ તો છે સાબરકોઠામાં બારી બાર ને પોણી લેતો મેં હોણો ફાયદો હું કોઈ ફાયદો નહીં સાબરકોઠાનો કોઈ ફાયદો ખરો ના ખાલી ગેટ તો નહીં બજા છે કે હા હાલ જવું છે ભાઈ નજીક નજીક જોવા જવું છે નજીક તો ના દવાડી આ તો સિક્યુરિટી મહિના છે હમણાં અંદર કરી દઈએ આપણો તો અરે ભાઈ પેલું હોમસ આપણો બધું જબરું જે ખાય ગાડીઓ ઈ તો પેલું રિવર ફ્રન્ટ બને છે એ રિવર ફ્રન્ટ બને છે ઓવા મારો હાલવા સરકાર છે ને કેવું બધું કોમ લીધું છે બધું રિવર ફ્રન્ટ બને છે તો તમને ખબર જ નહીં આ તો વચ્ચે હોય તો દેશ વિદેશની વચ્ચે હે બરોબર તો આપણે હેડવું પડે કે તો ટિકિટ ખર્ચવી પડે ને કે નહીં હેડ શકો તમે ખબર છે એવું બને છે આ તો મોદી સાહેબની સરકાર છે આ તો હાલું કાઠું કર્યું આપણે કાઠું એટલે જબરદસ્ત લોખંડ જેવું કાઠું થઈ જવાનું આપણો તો એટલે આપણે હેડવાનો ફોર્મ પડી જાય હોય કે આ તો રિવર ફ્રન્ટ કહેવાય હોય તો રિવર ફ્રન્ટ બને છે આપણે શું કરશું રમભા આપણે ખરું કા આપણે તો ડાબો ખોલવો પડે દાળ પાટી ને એવું બનાવવું પડે તાણે હોય કે કોકરાડી ખમા હું સમજ્યા એવું કરે સાની કેટલી બનાવી હોય તમે સાની કેટલી બનાવજો અને હું દાળ પાટી નું કર્યો અને સબુબા તમે હું તો ડોસે વેસન કરી અલ્યા ભલા આદમી ડોસ્યોના ધંધા ના થાય કેમ ના થાય ડબુડીઓ ક્યાં કે હું ડોસ્યો કરા તમે યાર હું યાર આબરૂ ની માં ફાડી નાખો તો ડબુડીઓ હા એમ ક્યાં લબ્બન ની ડબુડીઓ પાછી લબ્બન ની કે રબરની હા એમ રબ્બન ની બોલતા રહો બોલતા રહેજો પાછા પેલી હોટલમાં ઉભી રાખો જો હોટલ સાફ પાણી કરીએ
ચા પાણી કરીને પાછી જઈએ છીએ ચોથી તમે ભાઈ અમે તો આયા તે યાત્રા સાથે પીવા દે તમે ના પાવ અમે તો પહીએ ના સાબા પીએ નાસ્તો વાસ્તો કરીએ ને પછી જઈએ ઘેર બરોબર ભૂખ લાગી જાય ભાઈ મને ભૂખ લાગી છે આજે થોડું ખવડાવવું એ પણ નાસ્તો વાસ્તો કરાવીએ તાણ સાબા પીએ પછી શાંતિથી જઈએ છીએ બરોબર આમ ઘેર ઘેર એવું કરું વાગ્યા તું શેર 4 વાગે તાણ પછી અમે કરજો હું તાણ હા એટલે જઈએ જાઓ રાગ શાંતિ શાંતિ જઈએ તાણ ખાઈ ભાઈ નાસ્તો વાસ્તો કરી બરોબર સારી હોટલ છે દરબાર લખી હોટલ બરોબર જમવાનું સારું બનાવ્યું છે જમવાનું એક નંબર બનાવ જમવાનું હોય છે આ તો ટેસ્ટ કરીએ ને જમવાનું સારું બનાવવું હોય બરાબર તમારે જેવું ખાવું એ બધું મળશે હોય છે આપણે તંબુમાં આવવાના બે હાથ બધું તંબુ બે હાથ ભાઈ પાણી વાત આવે જમવાનું એટલે એક નંબર જમવાનું બનાવે તમે બધું એક નંબર બને જમવાનું બરાબર કોઈ એમાં કશર નથી નહીં જમવાનું સારું બનાવે હા ભાઈ વેટરને બોલાવો કે વેટર ઉદ્ભા હા બોલો શું જમવાનું છે બોલો જમવામાં શું છે જમવાનું જમવામાં જો તમારા ગુજરાતીમાં દાળ બાટી બરાબર પછી જે ચિકન પછી મચ્છી તમારે સાદી ડીશ ખાવી હોય તો 120 રૂપિયા બરાબર અને સ્પેશિયલ બનાવી હોય તો કિલો લઈને આવો તો તમારે બનાવવાના 200 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ લે ને એક્સ્ટ્રા રોટલીના ઘઉંની રોટલીના 10 રૂપિયા બરાબર બાજરીના 20 રૂપિયા બરાબર હાલ તો બધા તૈયાર છે હવે જમવામાં તૈયાર જ હોય તૈયાર જ હા